એક ફકીર નદીના કિનારે બેઠા હતા. સ્કૂલે જતો એક છોકરો ત્યાંથી નીકળ્યો અને પૂછ્યું, બાબા શું કરો છો? ફકીરે કહ્યું, રાહ જોઉં છું કે આ આખી નદી વહી જાય પછી સામે કિનારે જાઉં. તે છોકરાએ કહ્યું કે કેવી વાત કરો છો બાબા, આખી નદી ખાલી થવાની રાહ જોવામાં તમે ક્યારેય નદીના સામા કાંઠે નહીં જઈ શકો. બાબાએ હસીને કહ્યું, હું પણ તને તે સમજાવવાની કોશિશ કરું છું કે જ્યારે તું કહે છે કે જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે, ઘણી પરેશાનીઓ છે, મારા જીવનમાં આ કમી છે, તે કમી છે, ભાગ્ય સાથ નથી આપતું, કોઈ સાધન સામગ્રી નથી, તો હું ભણી કેવી રીતે શકું? જો મારા જીવનની બધી જ પરિસ્થિતિ સારી હોત તો હું ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોત. છોકરા સાંભળ, જેમ નદીનું પાણી ક્યારેય ખાલી થતું નથી ને ચાલુ જ રહે છે, એવી રીતે જીવન ક્યારેય આપણા હિસાબથી નહીં ચાલે. આપણે સારી ખરાબ પરિસ્થિતિની વચ્ચે જ રસ્તો બનાવવો પડશે ને આગળ વધવું પડશે. બધી પરિસ્થિતિ સારી બની જાય તે વસ્તુની રાહ ન જુઓ, આગળ વધો. જીવનમાં જો સફળતા મેળવવી છે તો આ 4 વાક્યોને કચરાના ડબ્બામાં નાખી દો. પહેલું, લોકો શું કહેશે? બીજું, મારાથી નહીં થાય. ત્રીજું, અત્યારે મન નથી. ચોથું, મારી તો કિસ્મત જ ખરાબ છે. આ 4 વાક્યો માણસને ક્યારેય આગળ વધવા નહીં દે. કેટલીક વાતો જીવનમાં કાંકરાની જેમ હોય છે, તે આપણો રસ્તો રોકે છે, પણ આપણે યાદ રાખવાનું કે આપણો રસ્તો આગળ છે, પાછળની તરફ નહીં. નદીના રસ્તામાં પણ કાંકરા આવે છે, ક્યારેક તો મોટા મોટા પથ્થર પણ આવે છે, પણ નદી ક્યારેય રોકાતી નથી. એક વખત આગળ વધે છે તો તે પાછળ ક્યારેય જતી નથી. જ્યાંથી શરૂ થાય છે ત્યાં ક્યારેય પાછી જતી નથી. તેના રસ્તામાં આવેલા પથ્થર તેના માટે નવો રસ્તો બનાવી આપે છે અને ક્યારેક તો તે પથ્થરના ટુકડા કરી નાખે છે, પણ રોકાતી નથી. રેસમાં દોડવાવાળો ઘોડો જાણતો નથી કે સફળતા શું છે. તે દોડે છે તો ફક્ત તેના માલિકની તકલીફના કારણે છે. જ્યારે તમે તકલીફમાં હોય ત્યારે તમારા માલિક એટલે કે ઈશ્વરની ઈચ્છા હોય છે કે તમારી જ જીત થાય. આ જિંદગી એક દરિયો છે, તેનું દરેક મોજું એક પરીક્ષા છે. જ્યારે કોઈ મોજું ઊંચું ટોચ સુધી અથડાય છે ત્યારે જો તે પહાડની ટોચ મજબૂત હશે તો તે મોજું શરમાઈને પાછું વળી જશે, અને જો નબળી હશે તો તેના ટુકડા કરીને આગળ વધતું જશે. આપણે પણ આ પહાડની ટોચ જેવા સંકલ્પથી મજબૂત હશું તો કોઈ તકલીફ આપણને તોડી શકશે નહીં અને જીવનની દરેક પરિસ્થિતિનો સામનો મજબૂતીથી કરી શકીશું. કોઈ પરિસ્થિતિ આપણું કાંઈ બગાડી શકશે નહીં. જો આપણે કમજોર હશું તો પરિસ્થિતિ આપણું નામ નિશાન નહીં રહેવા દે. આથી સાચું જ કહ્યું છે કે જો મનુષ્ય મજબૂત હશે તો કોઈ પણ પરિસ્થિતિ શરમાઈને જતી રહેશે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.